અમારી પાસે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પાસે એક ફરિયાદી આવ્યા હતા જે બેનને એમના રિલેશનશિપમાં કંઈક ઇશ્યુઝ આવતા હતા. એના નામે એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક કિન્નર માં સંતોષ દેવીના નામે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મળ્યું હતું અને વધારે તપાસ કરતાં અમને ખ્યાલ પડ્યું કે આમના 4 નામથી અલગ અલગ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અકાઉન્ટ છે. તો આ જે અકાઉન્ટ હોલ્ડર છે એ પોતે જ્યોતિષી છે, કિન્નર છે અને જ્યોતિષી છે એવું એ દાવો કરતો હતો અને એ કોઈ પણ એસ્ટ્રોલોજીમાં પણ એની નિષ્ણાંત છે, રિલેશનશિપમાં પણ એ સોલ્યુશન્સ આપી શકે છે. પોતાને વર્લ્ડ ફેમસ એસ્ટ્રોલોજર, વશીકરણ સ્પેશિયલિસ્ટ, લવ પ્રોબ્લેમ સોલ્યુશન અને ડિવોર્સ પ્રોબ્લેમ સોલ્યુશન આ રીતે દાવો કરતો હતો. એના અલગ અલગ પ્રોફાઇલ્સ અમે તપાસમાં જોયા, જેમાં આચાર્ય વિકાસ શાસ્ત્રીના નામે એક પ્રોફાઇલ હતી ફેસબુક પર, પછી કિન્નર માં સંતોષ દેવીના નામે હતી, કિન્નર ગુરુ માતા સુશીલાજી કે નામ पे પણ હતી અને એસ્ટ્રો ટોક વિથ ભૈરવલાલ. આ રીતે એની પાસે 4 અકાઉન્ટ્સ હતા. તો આનું આખું મોડસ ઓપરેન્ડી એ હતું કે આ એક 23 વર્ષનો છોકરો છે જે આરોપી છે, રજનીશ ગોવિંદલાલ ભાર્ગવ કરીને. આ મૂળ એનો કામ બિઝનેસનો છે અને આ એના 2 મિત્ર સાથે આ 2.5 વર્ષ પહેલાં આ લોકોએ આ ચાલુ કર્યું હતું. એમને અલગ અલગ ફેસબુક અને જ્યોતિષના નામે અલગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યા હતા અને લોકોને આ રીતે રિલેશનશિપમાં સોલ્યુશન લાવી દે, વિધિ કરાવી લે, પૂજા પાઠ કરાવીને લોકોની રિલેશનશિપમાં જે પણ ઇશ્યુઝ આવતા એનું સોલ્યુશન માટે અપ્રોચ કરતા હતા. જ્યારે આ કોઈ પણ ક્લાયન્ટ એમના વશમાં આવી જાય તો પછી એ લોકો આગળ વધીને વધારે કરતા હતા કે જેમ કે અમારા જે આ ક્લાયન્ટ છે એમને પહેલાં તો એમને રિલેશનશિપમાં વાત કરવા અને સોલ્યુશન લાવવા માટે કીધું હતું ને પછી જ્યારે એમને લાગ્યું કે આ ક્લાયન્ટ આવી ગયા છે એમના કંટ્રોલમાં, ત્યારે એમને કીધું કે હવે તમે એક મોટી વિધિ કરાવો અને જો હવે ન કરાવશો તો જેટલું અત્યાર સુધીની પ્રોગ્રેસ છે એ ઊંધી પડી જશે. તો પહેલાં એ 2-3 હજાર રૂપિયા માંગતા હતા, પણ પછી આ લોકોએ 15-20 હજાર માંગ્યું અને એમના પોતાના એમના જે છોકરો છે એમના બધાના ફોટોઝ માંગ્યા. પછી ઘણા મહિલાઓને આ લોકો એવું પણ કહેતા હતા કે તમારે શુદ્ધિકરણ કરાવવાની જરૂર છે, જેના લીધે તમારું જે ઇશ્યુઝ છે તમારા પર્સનલ લાઈફમાં એ સોલ્વ થશે અને એ શુદ્ધિકરણ માટે ન્યૂડ ફોટોઝ ને વિડીયોઝ લેતા હતા અને પછી એ વિડીયોઝ ફોટોઝના નામે બ્લેકમેલ કરતા હતા. ટોટલ 10 દિવસની અંદર આ અમારા ફરિયાદી પાસેથી એને 1,43,000 રૂપિયા આ લોકો પાસેથી પડાયા હતા. 10 દિવસની અંદર આ મહિલા પાસે આટલા પૈસા પડાયા હતા અને ફોટોઝ ને વિડીયોઝ ને એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપવાનું એમને શરૂ કર્યું હતું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.